હા, મરે સુમ ધનવાન મરે ઓ અડિયલ ટટ્ટુ, ટાયડું ઘોડું મરી જાય ને એની પાછળ કોઈ દી રોવાય નહીં. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો મરી ગયો. મહારાણા પ્રતાપની આંખમાંથી દળ 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 આહુડા પડતા હતા, પણ હિમાલય ઓગળતો હોય એવું ચિત્ર લાગતું હતું. અને લોકવાયકા એમ કે છે કે પછી મહારાણા પ્રતાપ જીવા ત્યાં સુધી બીજા ઘોડા ઉપર સવાર નહોતા થયા, કે ચેતક જેવો ઘોડો મરી ગયો, હવે બીજા ઘોડા ઉપર સવારી શું કરવી. આનું નામ ઘોડા કહેવાય. ટાયડા ઘોડા મરી જાય ને એની પાછળ રોવાય નહીં. ટાયડા ઘોડાના લક્ષણ કેવા હોય કે એના ઉપર બેહો એટલે નીચો બાવળ હોય એની નીચેથી હાલે, અને બેઠો હોય એને ઊંધે કાંઈ જ નાખે, અને હોબળા ઉપર બાજોટ મારીને પદડુક 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 ઉપડે. ટાયડા ઘોડાની વાહે કોઈ દી રોવાય નહીં. અમારે એકવાર અમદાવાદમાં પ્રોગ્રામ, અને લીંબડીના સીમાડે પહોંચ્યા ને તમારી ગાડી ખરાબ થઈ. ગાડી ખરાબ થઈ એટલે મેં કીધું હવે લીંબડીથી અહીંયા અમદાવાદ પહોંચવું કેવી રીતે, બીજું વાહન કાંઈ મળે નહીં. અમારો મંજીરા વાળો મને કહે, ધીરુભાઈ હવે બસમાં મોટા અક્ષરે લખ્યું ઊંચો હાથ કરો ને બસમાં બેહો, જો બસ આવે નજીક આવે એટલે ઊંચો હાથ કરજો. હું રાજી બહુ થયો. મેં કીધું તું 10 વર્ષે કામ આવ્યું, એ આવા સંકટ સમયે બસ નજીક આવી. મેં ઊંચો હાથ કર્યો, બસ વાળાએ ધડ દઈને બ્રેક મારી. એ હાર્મોનિયમ ને તબલા ને બેનજાન મૂકીને અમે 5 જણા ગોઠવાઈ ગયા. એ અમદાવાદ પહોંચ્યા, ડેપોમાં ઉતરીને બહાર નીકળ્યા ને તો રિક્ષાવાળા હડતાળ ઉપર ઉતર્યા, કારણ કે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા. હા, એકવાર લૂંટારો ટ્રેનમાં ચડ્યા હતા. એક જણાને કહે જે કાંઈ હોય એ કાઢી દે. ઓલો કે ધીમે બોલજો, ટિકિટ નથી. સાહેબ સાંભળી જાય, હવે આની પાસે હું લઈ લઉં. હા, એક ભાઈ મહેમાન આવ્યા હતા, તેમાં એક જણા ખીચડીમાં ખાડો કર્યો ને ઘરતણી કીટલી લઈને આમ આવ્યો ઘી પીરવવા. તો ઘી આની આમ તાર કરી ઊંચું જોઈને કે આ નળિયા હમણાં બદલાવ્યા. ઓલો કે ઈ ભલે ફૂટી ગયા, આમાં જો આ ખાડામાં ઘી નાખું તને હમાચ દેવી. આટલા જગતમાં મરી જાય એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં. મરે સુમ ધનવાન મરે ઓ અડિયલ ટટ્ટુ, મરે હઠીલી નાર મરે અપુરુષ અખૂટું બ્રાહ્મણ ઓ મર જાય, જો મુખ વેદ ભૂલ જાવે પુત્ર વહી મર જાય, કુલ में दाग लगावे बे न्याय मरे भूप तो नींद भरा पर सोइए, बेताल कहे विक्रम सुनो एता मरे कबू न रोइए. અબજોપતિ માણસ હોય પણ લોભિયો હોય, કોઈ દી કોઈને રૂપિયો દેતો ન હોય એની પાછળ રોવાય નહીં. એ ગુજરી જાય તો એમ કહેવાય ધાનનું ધનેરું મરી ગયું. હા, એક ગામના પાદરમાં ચિતા હળગતી હતી ને એક કવિ પાદરમાંથી નીકળ્યો ને ગામમાં ઉભેલો એક માણસ એને પૂછ્યું કે આ ચિતા કોની બળે છે, કોણ ગુજરી ગયું? કે અમારા ગામના નગર શેઠ ગુજરી ગયા. કે કોઈને કાંઈ દેતા કે ના, કાંઈ ધર્માદો કરતા કે ના, ગાયુના ગોંદરે કાંઈ નીણ નાખતા કે ના. એ કે કોઈ દિવસ કેતાની શેઠ ગુજરી ગયા. એમ કહેજો ધાનનું ધનેરું મરી ગયું. ઘરની હાકડ છે ઘણી ધરે નહીં એનું ધ્યાન, ધામા નાખે ધરારથી મૂરખ ઈ મહેમાન. અમુક અમુક મહેમાન મેં જેવા મહેમાન હોય તો વાંચો નહીં, અમુક અમુક વધારે તો માવઠા છે, મહેમાન ઓછા. એક ભાઈ ત્યાં મહેમાન આવેલો, એક તો હાકડી રૂમમાં ભાડે રહે, એમાં સવારમાં વચમાં દાઢી કરવા બેઠો હોય રૂમમાં સામાન પાથરીને. હા, પાછો હું કે અહીંથી કોઈ હાલશોમાં મને લાગી જાય. ઘરતણીયાની કરવાડીને કે છેટા હાલજો, મહેમાનને લાગી જાય. ઓલી બાઈ કે લાગી જાય ભાગી જાય. 8-8 દિવસે ધામા નાખીને પડ્યો હી કે દાઢી વધી ગઈ તો એ જાતો નથી. મેં જેવા માન મેળવે એનું નામ મહેમાન કહેવાય, નહીતર માવઠા કહેવાય. મહેમાન ગતિ માણતા આવડવી જોઈએ, મહેમાન ગતિ કરતા પેલા બીજાને મહેમાન ગતિ કરાવતા આવડવી જોઈએ. આ તો એક ભાઈ ત્યાં તો 12 મહેમાન આવેલા, એમાં સાંજે વાળું કરવા બેઠા. આપણે જમવાના પ્રકાર છે. સવારમાં ગામડામાં જે નાસ્તો કરે, સવારમાં જમે એને શિરામણ કે, બપોરે જમે એમાં વાડીએ જમતા હોય તો એમ કે ભાત લઈને ગયા છે, અને રાતે જમે સાંજે એને વાળું કર્યું કહેવાય. આ જમવાના અલગ અલગ 3 પ્રકાર છે. એ સાંજે વાળું કરવા મહેમાન બેઠેલા તો છેલ્લે ખીચડી આવી, તો ખીચડીમાં ખાડા કર્યા, ઘી વધારે હમાય. માપે ખાડા કરે તો વાંચો નહીં, પણ કુંભારે ઈટું પાડવા ગારિયા પલાઈ હોય એવા ખાડા કર્યા. ઘરતણીની દીકરી નાનકડી તપેલી લઈને ઘી લઈને નીકળી, ખીચડીમાં ખાડા જોઈને પાછી રસોડામાં વહી ગઈ, મોટું તપેલું ઉપાડીને આવી. તો મહેમાન અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આમ જો આનું નામ સંસ્કાર કહેવાય. દીકરી કેટલી સંસ્કારી છે, એને ખબર પડી ગઈ કે આટલું ઘી પૂરું નહીં થાય, એટલે મોટું તપેલું લઈને આવી.
પણ ખાડા ભર્યા ત્યારે ખબર પડી કઢીના પીર્યા અને ઘી જોગા નહોતા કર્યા. અમારે એકવાર હૈદરાબાદ કાર્યક્રમને અમે ગાડીનું રિઝર્વેશન કરાવેલું, અમદાવાદથી ટ્રેન હતી, એમાં અહીંથી રાજકોટથી નીકળવા મોડું થઈ ગયું, જમવાનો વારો ન આવ્યો, ગાડીનો ટાઈમ થઈ ગયો, દોડીને અમે ગાડીમાં બેસી ગયા. સુરત ગાડી ઊભી રહી ને એટલે મને એમ થયું કે નીચે જઈને કાંઈક ભજીયા લઈ આવું. એટલે હું ઊભો થયો ને એક ભાઈને કીધું હું ભજીયા લેતો હોઉં. મને કે ભાઈ અહીં ગાડી ઊભી નહીં રહ્યો, 3 મિનિટમાં હમણાં ઉપડી જાય. તો મેં કીધું ભારે કરી ભજીયા ખાવા. મેં બારીએ જોયું તો એક ભાઈ ઊભો હતો. મેં કીધું હાલે ભાઈ, એ ભાઈ આ 20 રૂપિયા, 1 પ્લેટ ભજીયાની મને આપી દે અને પછી તું 1 પ્લેટ ખાઈ લીધી. તો એ મેં એને 20 રૂપિયા આપ્યા. એ ભજીયાની ડીશ લેવા ગયો, એ લંગડો એ મને ખબર નહીં, આમ 3 કૂદકા માર્યા ને તે બધાય વેરાઈ ગયા. બારીએથી મેં કીધું હવે વીણી લઈ જે તું, ગાડી ઉપડી ગઈ. અમદાવાદ ડેપોની બહાર અમે નીકળ્યા, રિક્ષાવાળા હડતાલ ઉપર ઉતર્યા હતા. મેં કીધું કાળુપુર પ્રોગ્રામ ને જાવું હવે શેમાં આપણે. ત્યાં એક ઘોડા ગાડી વાળો નીકળ્યો, હાથીકા જેવું દુબળું ઘોડું, પણ મળતો માણા તણખલું પકડે, જાવું મારે એમ. મેં વળી એને હાથ પાડ્યો, એ ભાઈ, મેં કીધું કાળુપુર જાવું. મને કે 50 રૂપિયા થાય. મેં કીધું 50 નહીં, 60 આપીશ, પણ ઝડપથી પહોંચાડે, મારે મોડું થાય. મને કે બેસી જાવ, હબાકે પુગાડી દઉં. હવે હાથીકા જેવું ઘોડું, મને કે હબાકે પુગાડી દઉં. અમે તો હાર્મોનિયમ તબલા ને બેનજો મૂક્યો એમાં, 5 જણા ઘોડા ગાડીમાં બેઠા, હલે પણ હાલે નહીં એવું ઘોડું હળવે હળવે હાલતું થયું. ત્યાં એક રિક્ષાવાળો કેરોસીન નાખીને રિક્ષા લઈને ઘેરે જતો. રિક્ષા ગરકા મારી જાય, ધુવાણાની ડમરીયું ચડાવી જાય. એને ઘોડા ગાડીની સાઈડ કાપી. ત્યાં તો ઘોડા ગાડી વાળાનું મગજ વયું ગયું, કારણ કે દુબળા ઢોરને બંગાહું બહુ હોય. મને કે આપણી ઘોડા ગાડીની આગળ રિક્ષા જાય. મેં કીધું જાય ભાઈ, એ તો વાહન છે. હું વાહન છે? મને કે આને દરરોજ 10 કિલો રજકો ખવડાવું. હમણાં 2 મિનિટમાં જો રિક્ષાની સાઈડ ન કાપે આ ઘોડા ગાડી, ઘોડાને આઈને મારી નાખું. અરે મેં કીધું હશે, અરે હું હશે? મને કે બેહો છાનું મુના, મને દાર દેવો મીઠ. એક ચાબુક મારી અને ઘોડું ઉપડ્યું ભાઈ, પદડુક 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 રિક્ષાની આગળ, પણ નકરું ઘોડું. અમે ઘોડા ગાડી ન્યા પડ્યા. એલા મેં કીધું પકડ. હવે મને કે ઘર સુધી હાથ નહીં આવે, તમે ઘોડા ગાડીને ટેકો કરાવીને મુકાવી જાઓ. મેં કીધું અમે તને ભાડે રાખ્યો, તે અમને ભાડે રાખ્યા. આ ટાયડા ઘોડા. મરે ઓ અડિયલ ટટ્ટુ અને મરે હઠીલી નાર. બાયુ માટે 2 શબ્દો વાપરા છે. પત્ની કહેવાય, ધર્મ પત્ની કહેવાય. પુરુષનો 1100 રૂપિયા પગાર હોય, પાછો પગાર આવે ત્યાં સુધી એમાં હલાવેલી એટલું નહીં 200 રૂપિયાનો બચાવ કરે, એને ધર્મ પત્ની કહેવાય. પુરુષને 100 વર્ષ જીવાડી દે. 1100 રૂપિયા પગાર હોય અને પુરુષ સાંજે ઘેરે આવે અને બાઈ એમ કે ચંપાબેને લીધું એવું કલરિંગ ટીવી આપણે લેવું છે 11,000નું, એને પત્ની કહેવાય. 35 વર્ષમાં પતાવી દે. ભલે ને રભા જેવો હોય, સરનામાં ભૂહી નાખે. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ ને તો એ શમશાન યાત્રા નીકળી હતી. બજારમાં આમ શમશાન યાત્રા નીકળી, લીમડાની ડાયર નીચી, તો એ નનામી અડી ગઈ લીમડાની ડાયરે. બાઈ જીવતી થઈ. પછી વાંચતે ગાજતે બાઈને ઘેરે લઈ ગયા. 3 વર્ષ જીવી. 3 વર્ષ જીવીને 4થે વર્ષે ગુજરી ગઈ ને પાછી શમશાન યાત્રા નીકળી તો ઘરતણી લીમડા પાસે ઉભો હતો. કાંતિયાઓને કે જરાક નીચે નમી જાય, કારણ કે આ 3 વર્ષ ધરણાટી જ બોલી નકરી. વળી આ ડાયર અડી જાય ને પાછી હાજી થાય ને મગજમારીના તૂટા નહીં. મરે વો અડિયલ ટટ્ટુ મરે હઠીલી નાર. એક બેન એના ઘરવાળાને કે આલ્યો 50 રૂપિયા, રીંગણા લેવો, ભરેલ રીંગણાનું શાક કરવું છે. સ્કૂટર લઈને ગયો, અડધી કલાકે આવ્યો. આવીને કે કઢી કરી નાખો, કઢી. કે રીંગણા ન લેવા કે રૂપિયા હોવા જોઈએ ને, 50 રૂપિયા તો આપ્યા હતા. ઈ કે વનવે માં ઘરે ગયો, પોલીસ વાળાએ લઈ લીધી. ઘેરે તો કઢી ની કઢી જ રહી એને. આવા ઘેરે રહેતા હોય સારું. આ પુરુષ મોટો કોણ? જેનો રોટલો મોટો ઈ પુરુષ મોટો. રોટલો મોટો કોનો હોય? કે જે બાઈ પુરુષને સમજી હગે એમ હોય ને, એના રોટલા મોટા હોય. હા, રોટલે ને ઓટલે માણસ મોટો ગણાય. મરે ઓ અડિયલ ટટ્ટુ મરે હઠીલી નાર. મરે અપુરુષ અખૂટું. એકલો એકલો ગાયકવાડી ખાંભાની જેમ બેઠો હોય. હા, પાછો ગામમાં કોઈ સપ્તાહ બેહાડતા હોય ને તો શું કે ખબર, મોટા આમાં ખવાય બહુ જાય, પણ તે કેટલા દીધા? તું તારું ઘર ખાવ ઈ ખવાઈ જાય.
રૂપિયાના ધુવાણા કરે છે. પણ તું એ કોઈ દી સત્યનારાયણની કથા ઘેરે કરી? એકલો એકલો રખડતો હોય, મરે અપુરુષ અખૂટું. હારા દીકરા હોય ને તો ન વાંચો. હા, એક બાપાને એકનો એક દીકરો, એના લગ્ન થઈ ગયેલા, દીકરાની કેરી દીકરો. એમાં પરસોત્તમ મહિનો આવતો હતો ને, એમાં ડોશીમાં એ બાપાને કીધું કે આપણે તો એક જ દીકરો, દીકરાની કેરે ઠાકરે દીકરો દીધો છે, તમે કહેતા હોય તો હું પરસોત્તમ મહિનો રહું. બાપા કે રે ને, જેટલું સત્કાર્ય થાય એટલું સારું. ડોશીમાં પરસોત્તમ મહિનો રહ્યા, નદીએ ગયા, નાયા, અને ધૂન કીર્તન ગાવામાં આવવામાં ઘેરે આવવામાં મોડું થઈ ગયું. ત્યાં એ ડોશીમાનો દીકરો ગાડું લઈને ઘેરે આવ્યો. એની ઘરવાળીને કે આ કામ નથી કર્યું, ઓલું કામ નથી કર્યું. તો બાઈ કે હું એકલું કેટલું કામ કરું, મારા એકલાથી કેટલું કામ થાય, મારે છોકરાને રાખવો કે આ કામ કરવા, અને બાને પરસોત્તમ મહિનો રહેવાની હું જરૂર હતી. ત્યાં ડોશીમાં આવી ગયા, અને છોકરો ડોશીમાં ઉપર તપી ગયો, મારી વહુ કેટલું કામ કરે, તમને ભક્તિ સમરા કાઢી ગઈ છે, ઘીરે ક્યાં ભક્તિ નથી થતી. બાપા સાંભળી ગયા. બાપાને એમ થયું કે આના માટે અમે કાળી મજૂરી કરતા, અમે તૂટલ લુગડા પહેરતા, નવા લુગડા પહેરાવીને એને ભણવા અમે મોકલતા. મારા જીવતા છોકરો એની માને આમ કે છે, કદાચ હું કાલે સવારે ગુજરી જાઉં તો આ ડોશીની દશા શું થાય. પણ બાપાએ આઈડિયો કર્યો કે અહીંયા આને કાંઈ કહું તો ખરાબ લાગે. એટલે બાપા ઉભા થઈને કે બેટા ગગજી, શું ગાડું જોડો, હાલો વાળીએ. કે બાપુજી વાળીએ તો હમણાં આવ્યો. એ કે ગાડું લઈ લે ને, થોડું કામ છે. ગગજીને એમ કે બાપાને શું કામ હશે? ગગજીએ ગાડું જોડ્યું. બાપા હાથમાં લાકડી લઈ અને ગાડામાં બેસી ગયા, લાંબા પગ કરી. વાળીએ ગયા, ગાડા હેઠે ઉતરીને બાપા ગગજીને કે ગાડું છોડીને ગગજી પૈયામાં આવજે. ગામડામાં કૂવો હોય અને કો હાલતો હોય ને જે જગ્યા ઉપર બળદ હાલે એને પૈયું કહેવાય. કારણ કે અટાણે આ જૂની વાત થઈ ગઈ, એટલે કોઈને ખ્યાલ ન હોય. આ કોહમાં કેટલા ઓજારો આવતા, ભારોટ હોય ને, પાવઠા હોય ને, કુયા હોય ને, હજડિયા હોય ને, અમરા ડમરા હોય ને, ગરેડા હોય ને, ગરેડિયું હોય ને, વરત હોય ને, રાહડી હોય ને, તરેલા હોય ને, હંબેલું હોય ને, આ બધા કોહના ઓજાર હતા. બાપા પૈયામાં જઈને બેઠેલા. ગગજી ગાડું છોડીને આવ્યો, આવીને ઉભો રહ્યો કે બોલો બાપુજી. બાપાએ હોય ઝાટકીને ગગજીને લાકડીનો નરામાં ઘા કર્યો. ગગજીને નાખ્યો ઊંચે કાંજ, પાટા ઢીકા ગળદાન. બાપા ચોટી જ ગયા. ગગજી કે મારો હું વાક ને, મને હું કામ મારો છો ને? એના બાપા કે કોડા, તારા માટે થઈને મેન તારી બાઈએ કેટલી કાળી મજૂરી કરેલી, તન તોડ મહેનત અમે કરતા. જૂના લુગડા અમે પહેરતા, નવા નવા લુગડા તને પહેરાવીને ભણવા મોકલતા, તને ભણાવ્યો પરણાવ્યો, તારી ઘેરે દીકરો રમે છે, અને તું મારા જીવતા તારી બાને આમ કે કાલે સવારે હું ગુજરી જાઉં તારી બાની દશા શું થાય. માટે આવા દીકરા મારે જોઈ નહીં, મારો વંશ મારી હાથે જ કાઢી નાખું. હા, ગગજીને ટાંગો ચાલીને જહેડો નાખી દઉં કુવામાં. ને ગગજી રાડો રાડી, તમારી ગા આજ પછી કોઈ દી કાંઈ ન કહું. આજુબાજુની બે ત્રણ વાળીઓ વાળા આવી ગયા, આડા ફળ્યા. ગગજીને છોડાવ્યો. બાપા શું કે ખબર? ગગજીને કે હાલ હાથીઓની ભારી ગાડામાં નાખી દે, થોડીક હાથીઓની ભારી નાખી દે, થોડાક બર્તન નાખી દે. ખબરદાર તારી વહુ ને તારી માને કીધું કે મને બાપા એ માર્યો. બાપ દીકરો ગાડું જોડીને વાજતે ગાજતે ઘેરે આવતા રહ્યા. ગગજી થોડોક લંગડો હાલે હાંજી. એટલે એની ઘરવાળીએ કીધું શું થયું તમને? એ કે પગ જરાક ધસકાઈ ગયો. ગગજીની વહુ ને ખબર નહીં, ગગજીની માને ખબર નહીં કે આ વાડીએ હું ઘટના બની. ક્યારેક ક્યારેક ગગજીની વહુ એમ કે બા આમ છે ને તેમ છે ને. ગગજી શું કે ખબરદાર, મા બાપ ને કાંઈ ન કહેવાય, પૂજવાના ઠેકાણા. હા, છોક મહિના આવું આવેલું. એમાં એક દી ગગજી ભૂલી ગયો અને એની બા સામે ગરમ થઈ ગયો. આમ છે ને તેમ છે ને. ત્યાં બાપા આવી ગયા કે બેટા ગગજી ગાડું જોડો. ના ના બાપુજી, હું તો મજાક કરું છું. કારણ કે બાપા બૈડો રંગી નાખે. એવો ગગજી સીધો થઈ ગયો. હમણાં પરમદી મને મળ્યો. મેં કીધું કેમ ગગજી ગાડું જોડ્યું કે નહીં? મને કે ના હો, માફ રાખજો, તમારે ભંગવી નાખવો મને. મરે આ પુરુષ અખૂટું બ્રાહ્મણ હો મર જાય, જો મુખ વેદ ભૂલ જાવે અને પુત્ર ઓહી મર જાય, કુલ મેં દાગ લગાવે. એકનો એક દીકરો હોય, કુટુંબને કલંકના કાળા દાગ લગાડીને મરે, એની પાછળ બેતાલ કે કોઈ દી રોવું નહીં. હા, એની વાહે રોવાય નહીં. અને બે ન્યાય મરે ભૂપ, તો નીંદ ભરા પર સોઈએ, બે તાલ કહે વિક્રમ સુનો એતા મરે કબુ ન રોઈએ. જ્યાં નહીં આદર
નહીં આવકાર, નહીં નેનુમાં ને તાઘેર સજના ન જઈએ ભલે કંચન વરહે મેં. અને જ્યાં આદર, જ્યાં આવકાર, જ્યાં નેનુમાં વરહે ને સજના તાઘેર જઈએ ભલે ભાલાનો વરહે મેં. જ્યાં આદર ને આવકારો હોય ને ત્યાં જવાય. એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો તો, એમાં જમવા બેઠો તો 3 તાહળી દૂધ પાક દાબી ગયું અને 35 પૂરી ખાઈ ગયું. 3 લોટા પાણી પીને ઓડકાર ખાઈને કે હમણાં ખોરાક ઘટી ગયો. ઘરતણી કે અમારા, તારા નહીં, તે તો દીકરા કાપો વાયડો. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યો હતો ને તો 8 દી રોકાણો. એમાં બપોરે જમતા હતા તો જમતા જમતા શું કે ખબર, રાયતું આપો. અને ઘરતણીએ લાકડી લીધી. ઈ કે 8 રાયત તો આપી, હજી રાયતું જોઈ તાર? તો મહેમાન છો કે માગણ? હા, ટાટી છાશ આપો ને બરફ આપો ને. હવે અહીં તારા હારું બરફ ક્યાં લેવા જાવ? પાણાને 2 કટકા નાખી લે. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવેલો, એમાં બરોબર દિવસનો 1 વાગી ગયેલો. એટલે મહેમાન થાકીને આવેલો ને ભૂખ લાગેલી. એને એમ કે આ હગા ત્યાં જઈને જમશું. 1 વાગી ગયેલો, ભૂખ લાગેલી, અને ઘરતણી એવો મહેમાનને કડે ચડાવ્યો. આખો બંગલો જોવા ઉપાડ્યો. આ ડ્રોઈંગ રૂમ છે ને, આ બેડરૂમ છે ને, આ બાળકો માટે, આ મહેમાનો માટે, આ નીચે રૂમ રહ્યો એ કોઈ ગઈઠા મહેમાન આવ્યા હોય એને આમ ચડવા ઉતરવાની તકલીફ નહીં એના માટે. આ નીચે ઉતર્યા ને 2 વાગી ગયા, જમવા બેઠા તો કઢી આવી. એટલે મહેમાન ઘરતણીને કે આ બંગલામાં કેટલા રૂપિયા વાપર્યા? તો કે 20 લાખનો બંગલો થયો ને 10 લાખનું ફર્નિચર થયું. કે 30 લાખ રૂપિયા આમાં વાપર્યા? કે હા. તો મહેમાન કે થોડાક રાખ્યા હોત તો સારું શાક તો ખાત. કઠી તું તારું કુટુંબ પીજો, હું રજા લઉં. મહેમાનને માનથી જમાડે, એને જગત યાદ કરે. જેના આંગણે ભગવાનની કૃપા હોય એને ત્યાં આમ તો મહેમાન આવે. નહીતર મહેમાન ના આવે, ગોતવા જાવ તો ન આવે. જેની ચડતી કળા હોય, જેના ઉપર દીનોનાથ રાજી હોય એના આંગણે મહેમાન આવે. એટલે અમારો એક કવિ એમ કે છે કે જેની માથે રાજી હોય દીનોનાથ રોજ રોજ મહેમાન આવે. જેની માથે રાજી દીનોનાથ રોજ રોજ મહેમાન આવે. દાતારી દિલડાની માઈ એને કદી એ તાણ નહીં આવે. જેના હૈયાની માલિપા દાતારી હોય ને એને કોઈ દિવસ તાણી ન આવે. મહેમાનને ભાળીને જેના નેણા ઠરવા માંડે, ગળગળતી ડોંટ મૂકે, મારો બાપલીયો આવ્યો, મારો વિહામો આવ્યો, એને આંગણે કોઈ દી ખૂટે નહીં. મહેમાન ગતિ તો એવા માણસો જ કરાવી શકે જેના હૈયાની માલિપા દાતારી હોય. હા, નહીતર તો અમુક માણસની ત્યાં આપણે જાય તો એમ થાય કે અહીં ક્યાં આવી ગયા. એમ એક ભાઈ ત્યાં તો મહેમાન આવ્યો તો જમવા બેઠો. તો જમવા બેઠો ને બરોબર ગણેશ ચોથ હતી તો 88 લાડવા ખાઈ ગયું. ઘરતણીને પરસેવો છૂટી ગયો. હા, તો ઘરતણી ઓલાને કે વચમાં પાણી બાણી કાંઈ પીવો છો કે નહીં? એ કે અડધે પૂગું પછી પીવું ને. તો અહીં ખબર પડી કે હજી અડધે નથી પૂગ્યો એમ. હા, એકવાર તો એક ભાઈના બાપા ગુજરી ગયા હતા. વળી મારા ભાઈ મને કે ધીરુભાઈ તમે જઈ આવજો કે અહીંયા મોટે, મારે કે ટાઈમ નથી. તો મેં કીધું પણ હું એવામાં કઈ ગયો ન હોય, નકામો ત્યાં જઈને દાંત કટાઈ જાય, કોકને દાંત કટવાઈ જાય, નકામ માથાકૂટ થાય. મને કે ના ના એવું કાંઈ ન હોય. મને કે ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરવાના, થોડા લુગડે પહેરીને બેઠા એ લોકો. હું હતું બાપુજીને એમ પૂછી લેવાનું તારે. મેં કીધું કોઈ વાંધો નહીં. હું ગયો કે લીમડા વાળી શેરીમાં રહીએ. મેં વળી ગાડી ખૂણા ઉપર પાર્કિંગ કરી, હું આમ બરોબર શેરીમાં વળ્યો ને તો માંડવો નાખીને 5-7 જણા બેઠેલા, ધોરિયું ટોપિયું ઓટેલીને. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. એટલે હું ત્યાં બેસી ગયો. મેં કીધું શું હતું બાપુજીને? તો એક જણો મને કે કોના બાપુજીને? અરે મેં કીધું અહીં કોઈ ગુજરી ગયા. હું? મને કે અમે તો અહીંયા હડતાલ ઉપર ઉતર્યા. મેં કીધું સોરી હો, ભૂલથી આવી ગયો. મને કે વાંચો નહીં, અમે ભૂલમાં જ બેસી ગયા. અમને હતું સાંજ સુધી કોક અધિકારી આવશે, અહીં કોઈ ન આવ્યા. હા, ઘણી વાર આવું થઈ જાય. ગામડાના 2-3 બાપા રિક્ષામાં બેસી જતા હતા, એમાં કોઈ નેતા હડતાળ ઉપર ઉતરેલા.
માંડવા બાંધેલા તોડા બોર્ડ મારેલું. એટલે એક ભણેલો હતો એને બાપાએ કીધું કે આ લોકો શું બધા અહીં બેઠા, કોઈ ગુજરી ગયું છે? અમારા બેટા સિટીમાં ગુજરી જાય તો આ ચોકમાં માંડવા નાખવા માંડ્યા કે ગુજરી નથી ગયા? નેતા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા. ત્યાં તો રિક્ષા વાળાને બાપા કે બ્રેક મારી રહી છોરા, કામ છે મારે થોડુંક. એ રિક્ષા વાળાએ બ્રેક મારી, ફટ બાપા ઠેકડો મારી ગયા. આમ નેજું કરીને કે આ શું છે આ બધું ભાઈ? તો કે આ નેતા હડતાલ ઉપર ઉતર્યા, ભૂખ હડતાલ ઉપર, બે દી થયા જમ્યા નથી. કોણ? કે આ ભાઈ. તો નેતાને બાપા કે છોકરા ખાતા જેવું છે ખાને, હાથે કરીને ભૂખ ફૂકામ માગે છે. 5 વર્ષ તારે ખાતા જેવું ખા, અમારે તો નથી તો ઉતારી લઈને ખાય છે. ઉઘરાણી વાળા ક્યાં મારી નાખે. હું તો પછી બાજુમાં ગયો, ત્યાં ઓલા લોકો નું મકાન હતું. પછી અંદર ગયો, જય શ્રી કૃષ્ણ મેં કીધું. કે જય શ્રી કૃષ્ણ. એટલે મેં કીધું શું હતું બાપુજીને? એટલે વળી બાપાના છોકરાએ માંડીને વાત કરે કે આમ તો બાપુજીનું શરીર નરવું હતું. સવારે વહેલા ઉઠ્યા, નાયા, હા, કસરત કરવા ગયા, 2 કિલોમીટર હાલી આવ્યા, પાછા છોકરા વારે દળે રમતા હતા. ત્યાં બીજા એક ભાઈ આવ્યા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? કે આમ તો શરીર બાપુજીનું નરવું હતું. સવારે વહેલા જાગ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, પાછા ઘેરે આવીને નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ત્રીજો એક જણો આવ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હતું બાપુજીને? સવારે વહેલા ઉઠ્યા, નાયા, 2 કિલોમીટરનો રન કરી આવ્યા, નાસ્તો કર્યો, છોકરા વારે દળે રમતા હતા. ત્યાં ચોથા એક ભાઈ આવ્યા, શું હતું બાપુજીને? હું 3 કલાક બેઠો, મને ખબર ન પડે કે એનો બાપ કેમ મરી ગયો. હા, મારી બાજુમાં બેઠો તેને હું કાનમાં કહીને આવ્યો. મેં કીધું આનો બાપ કેમ ગુજરી ગયો એ હાંપડીને આવજે. હાજી 100 રૂપિયા આપી. 8 વાગે મને બજારમાં મળ્યો. મેં કીધું કા ભાઈ શું થયું? મને કે ભાઈ હું 2 કલાક બેઠો, એ જ હાલ્યું બધું. મેં કીધું તે તો જાણ્યું ને. મેં કે હાલ્યો પછી હું આપું પૈસા, બી રેવા દો. હું કેટલું બે હું મને કે મારે. હા, હું કંટાળી ગયો. હા, અને દવાખાને કોઈ બીમાર હોય તો એમ ન માની લેવું કે બધા દવાખાને ખબર કાઢવા જ આવે. અમુક અમુક તો જોવા આવતા હોય કે મરી જાય એમ છે કે રહે. હા, ગામમાં આવીને કે હવે એ જાજુ ટકશે નહીં, તારે ક્યાં ટકવા દેવો. હા, એક ભાઈએ તમારા ગામડામાં ભેંસ લીધી હતી. ખબર ગામડામાં પડે ને તો આજુબાજુ વાળા બધા આવે. આ 5 જણા આવ્યા. કે ભેંસ બહુ સારી લીધી હો, કૂંઠી. ઘરતણી કે એની ઘરવાળી કે ચા પાણી બનાવ્યું. ચા પાણી આવ્યા, ચા પીને વૈયા ગયા 5 જણા. તો 7 બીજા આવ્યા. ભેંસ બહુ સારી નમણી છે હો ભાઈ, ટીલાવાળી. વળી ઘરતણી એની ઘરવાળીને કે ચા બનાવ્યું. એ ચા બનાવીને એ 7 ને ચા પાયું. એ 7 ગયા ત્યાં 8 આવ્યા. ભેંસ બહુ સારી લ્યો, દૂધે સારું હોય છે. આ ભેંસ જોતા તો હું જ વિનાનો હાથી હોય એવી ભાઈ ભાઈ હો ભેંસ. વળી ઘરતણી બાઈ કે ચા બનાય. હા, તે રોટો થયો, બધું દૂધ પૂરું કરી નાખ્યું. ઘરતણીને હાંજે છાય છે વાળું કરવું પડ્યું. હા, એને એમ થયું કે આના કરતા ભેંસ ન લીધી હોત તો સારું. હા, ઘણા અમુક અમુક આંગણે આવે. હા, માણસ માંદો પડે દવાખાનામાં પૈસા ન જોઈએ ને એટલા મહેમાન હાચવવામાં પૈસા જોઈએ. પણ હકીકતમાં એ દુનિયાના વ્યવહાર છે. હગો જમાડે હાથે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમાર જ કરતા રાડ ફાટે. આ છૂટા છેડા થઈ ગયા હોય ને એનો વ્યવહાર હામો મળ્યો, દોરા કાઢી જતા. કાં હવે ગઈ આવે એમ. અમુક અમુક બહાર ગામ થી આવ્યા હોય ને કોકના લગ્નમાં, તો હારો પ્રસંગ દીપી જાય એવો પ્રસંગ હોય. એ ટાણે નબળી વાતું કરતા હોય. આ ટાણે આ ભલે જાહો જલાલી રહી, આના કુટુંબ ને પહેરવા હારી સડી નહોતી. એ બધું ભૂલી ગયા. સગી આયલા બધા. હવે ભાઈ અટાણે સગી આયલા છે તો હવે શું વાંધો છે? હારા પ્રસંગમાં નબળા વહાણ લેવતા હોય. બેન્ડ વાજા વાગતા હોય ને ત્યાં વળી દુઆ રજૂ કરે. વાજા વીજ વીજ વાગતા, રૂડા 36 રાગ. આ ખાલી થઈ અને ખંઠેર પીડા, ત્યાં તો કાળા ઉડે કાગ. પણ હવે અટાણે અહીં હેઠો બેસ તો હું વાંધો. ખરેખર ખબર કાઢવા જવું હોય, કોઈના લગ્નમાં જવું હોય, ત્યાં જેવો પ્રસંગ, હા, એવી વાત કરવી જોઈએ. આ પરિવારને એક દી હારા લુગડા પહેરવા નતા, તેથી કોણ તું દઈ જતો? હા, એક દી એક ભાઈ ત્યાં મહેમાન આવેલો. આ માંડવીની થપ્પી ખેડૂને ઘેરે. એટલે મહેમાન કે આ માંડવી ભાવ હારો, ગ્યાડમાં જવા દો ને. તો કે ઈ તો વહી ગઈ, પણ આટલો 25 કોથરા બિયારણ રાખ્યું છે આવતા વર્ષે વાવવા માટે. કે આવતા વર્ષે દુકાળ પડવાનું. એક ભાઈના બા ગુજરી ગયા. ઘણા એમ ઘણી જગ્યાએ મહિના થઈ ગયા હોય ને તો અમુક ત્યાં મોઢે ન જાય, ખાલી પોસ્ટકાર્ડ લખે.
તમારા બાપુજીનો સ્વર્ગવાસ થયો એ જાણીને મને ખૂબ દુઃખ થયું. એનો બાપુ નરકમાં જાય તને મજા આવે? મારાથી રૂબરૂ મળી નથી શકાયું પણ શોક વ્યક્ત કરું છું. હવે તું વ્યક્ત કરતોય ભલે, ન કરતોય ભલે. એક ભાઈને બા ગુજરી ગયા હતા. એમાં એક મહેમાન તો 30 વર્ષે આવેલ, કોઈ દી આના આંગણે આવેલો જ નહીં. એમાં ગુજરી ગયા એ સમાચાર મળ્યા તો આવેલો, આવીને કે જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ. બાપુજી કે થોડુંક બેઠા હોત તો સારું હતું. ઓલો છોકરો કે આ તારા હામાં બેઠા ને ઈ જ બાપુજી, જે બીડી ટેકાવીને તારા સામે જે ધુવાણાની ડમરીયું ચડાવે ને ઈ બાપુજી પોતે. તો કે આ ગુજરી ગયું કોણ? કે ઈ તો બા ગુજરી ગયા ને. સોરી કે ઈ તો આમ બહુ નરવા હતા, હું હોરી નરવા. કે 3 વર્ષ દવાખાને રહ્યા તો મને ખબર નથી કે બે ને સાનમું ધૂપ લઈને વયો જાને, નકામો માર ખાય પાછું. તો કે કારજમાં ભજન કોના રાખ્યા? એ કે મહારાજ ગર બાપુના. હવે મને ન કહેવાય ખીમજી પરવળ ને મફત લ્યો. હવે આને કોણ સમજાવે? એમ અમુક ને ખરખરા કરતા નથી આવડતા, ખરખરે કેમ જવું એમ. અમુક માણસો આવ્યા હોય ને, જોજો કોઈ માણસ દુઃખી હોય તો મોટા દુઃખ હોય એને નાના કરીને વૈયા દે. આ કદાચ જુવાન મહિનું થઈ ગયું હોય ને, 30-35 વર્ષનો જુવાન ગુજરી ગયો હોય ને, ન્યા આવીને બેઠો હોય ને તો એમ કે આ તો ભાઈ ઈશ્વરની કૃપા હોય એટલું જીવાય. આ તો આપણા હાથની વાત નથી, તૂટીની કોઈ બૂટી નથી. ભાઈ આપણો ભાઈ તો 35 વર્ષનો હતો પણ હમણાં પરમદી એક 20 વર્ષનો જણ ગુજરી ગયો. શું થાય ભાઈ? એવું એવી મોટી વાત, મોટું દુઃખ રજૂ કરે ને તો માણસ પોતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. અને અમુક આવ્યા હોય ને, જોજો કોઈ માંદા હોય ને ખબર કાઢવા કે શું થયું છે, એ કેમ કળતર જેવું રે, શરીરમાં ફોડલા છે. અમારી બાજુમાં એક ભાઈ ને આવું થયું તો પરમદી ગુજરી ગયું. આપણને એમ ન થાય કે આ ખબર કાઢવા આવ્યો છે કે અહીંયા ખરખરે આવ્યો. અમુક મોટા દુઃખ ને નાના કરી નાખે ને અમુક નાના દુઃખ હોય ને એને મોટા કરી નાખે. હા, એક ભાઈ ને મહેમાન કે છોકરો ક્યાં છે તમારો? તો કે એ તો વલ્લભ વિદ્યાનગર ભણે છે. આખો ખાતા અડધો ખવાય કે, એટલે બધે છોકરાઓને રેઠા મુકાય. ઘર ચડીનો મગજ ગયો તો અડધો તમારે કેટલીક પેઠી ખાવો હોય કે? આ છોકરીઓ ખોદી 3 પેઠી જ ગઈ. હવે ભણાવી તને કઈ વાંચો? હા, ખરેખર ભણતર છે એ ત્રીજી આંખ છે. હા, ભણ્યા વિનાનું જીવન નકામું. હાસ્યની વાતો આમ તો આપણે નજર કરો ને, ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. હા, એક દીધી એક ભાઈ મને ઉભો રાખીને કે ધીરુભાઈ 500 રૂપિયા ઉછીના આપો. 500. અરે મેં કીધું ભાઈ તમે નોકરી કરો છો, હજી આ 1 તારીખે તમારો પગાર આવ્યો, આજ તારીખ 4 થઈ તો 2 દીમાં રૂપિયા થઈ રહ્યા. મને કે ભાઈ અમારે દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો ઓલા લોકો એની ભનકીનું કળિયું લઈને 20 જણા આવ્યા હતા, આખો પગાર ઝાપટીને વહી આ જગતના એવા નિયમ છે. ઘણી વાર નાના કામમાં જાજા મહેમાનો આવી જાય તો હેરાન કરી નાખે. હા, એક ભાઈ તો એના હગાની આંટો મારવા ગયા હતા ને તો કે તમે આ વખતે અમારા ઘરે આવો ને તો એ કે 2 જોડી અમારા છોકરા હારું લુગડા લેતા આવજો. તો કે લુગડા ભાઈ તમે નથી સીવાડતા? એ કે ના, અમારે ભીખનો છે. અને ઓલાનું મગજ ગયો કે ભગવાને દીકરો દીધો, ભીખનો શું કામ? દાતારનો કઈ ને 1 લાખના દાન કરી દે ને. આવતા વેદ એને ભીખીને જ બધું પહેરાવું તો એ જગતમાં કામ શું કરે એમ.